આમળાના દર્શન, આમળા વૃક્ષનું પૂજન, આમળાનું સેવન આયુ, આરોગ્ય, પુષ્ટિવર્ધક છે. 1 કિલો આમળા લઈ લેવાના, ધોઈ અને કુકરમાં મૂકી દેવાના. 2 ગ્રામ 5 ગ્રામ પાણી નાખવું હોય તો નાખવું. ધીમી આંચે એ આમળાને પકવી દો. સીટી અડધી જેવી લાગે ને કુકરમાં ચાલી જાય, ઉતારી દેવાના. થોડી વાર મૂકી રાખો, પછી એના બી કાઢો. બાકીનું જે બચે એને મચડીને માવો બનાવી દેવાનો, પેસ્ટ બનાવી દેવાની. 1 કિલો આમળા હોય ને તો 1 કિલો ખાંડની ચાસણી કરવાની, 1 તારની. 2 કિલો થઈ ગયા, બરાબર. હવે 2 કિલો માવો થયો, એમાંથી 1 કિલો માવો તમારે જુદો કરી દેવો. 1 કિલો માવામાં મીઠું, મરચું, ધાણા આખા, હળદર, વઘાર, જેવું કરવું હોય એ ચટણી બનાવી દેવાની. અને બાકીનો 1 કિલો જે મૂકી દીધો હોય એમાં 80 ગ્રામ હળદર ઉમેરી દેવાની અને ફ્રીજમાં મૂકી દેવાનું. દરરોજ 15 ગ્રામ જેવો પેલો માવો લઈ એમાં અડધો ગ્લાસ પાણી નાખીને ફેરવીને બરાબર જ્યુસ બનાવીને સવારે ચુસ્કી લઈને પીવાનું. પ્રદર રોગ હોય તો જાય નાઠો, લોહીની ઉણપ હોય તો જાય નાઠી, મગજની કમજોરી હોય તો જાય નાઠી, વાળ ઝરતા હોય તો એ તકલીફ જાય નાઠી. પણ વાળ ઝરતા હોય ને તો એને કોક વખતે સિંગોડા ખાવા જોઈએ. સિંગોડામાં એ તત્વ છે કે ઝરતા વાળને, ખરતા વાળને રોકી રાખવાની શક્તિ છે. અને આમળાનું રસ માથે લગાડીને થોડી વાર બેસો ને તો વાળોની જળ મજબૂત થાય, વાળ ઝરે નહીં. પણ જે લોકો ટાલિયા થઈ ગયા એમના માટે બાપુ કંઈક કહો ને. તાલ વાલે તુમ ખુશી મનાઓ, બાલ આ સકતે. શું કરવાનું કે આમળાનો રસ તાળ ઉપર ચોપડી દેવાનું. દિલીપને એ પોતે ચોપડશે, તમારે કાઢીને આપવાનું. बाल समझती है, टाल वाले को आंवले का रस दो, खोपड़ी पे लगा देवे, 10-15 मिनट के बाद नहावे. दूसरी बात, टाल पे बाल उगाओ. दिलीप को 1/2 કિલો ટોપરાનું તેલ, પછી એમાં ઘોડાની લીડ જેટલી સમાઈ શકે એટલી નાખી દેવાની. ઉકાળીને ઘોડાની લીડ બળી જાય એ તેલ કોપરાનું ઉતારી અને ટાલ વાળાને આપો. અને ચ્યવનપ્રાશનો સવારે નાસ્તો કરે, નવા બાલ આવી જશે, ટાલ વાળાને બાલ આવી જશે. હા, કરજો, ગોઠવજો. બહુ ડાયા. પછી નામ આપીશ તમને.